Subscribe now and press the bell icon. Never miss an update. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને. મારા ફર્સ્ટ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ અને પહેલા દિવસે મેં વિચાર્યું છે કે આજે ભગવતી માના આગમન થવાના છે, તો થોડી ઘરમાં ધૂળઝાળ આપણે કરી લઈએ, મતલબ સાફ સફાઈ કરી લઈએ. તો મને લાગ્યું કે આ તલવાર છે, તો મેં થોડી તલવારબાજી કરી લીધી છે. તલવારબાજી કર્યા બાદ મને જોયું તો 10 વાગી ગયા હતા. તો મેં કીધું કે હવે આપણે તલવારબાજી બંધ કરીને આપણે હવે સાફ સફાઈ લાગી જઈએ તો સારું. બાકી ધૂળઝાળા કરતાં કરતાં બળ તો પડે. તમારે બધાને શું કહેવાનું છે? પછી તો હું મારી મોજમાં ધૂળઝાળા કરતી હતી, ઘર સાફ સફાઈ કરતી હતી. તો પાછળથી મમ્મી મને કહેતા હતા કે આજે તારો મગજ કેમ આરામ ઉપર નથી? તો મેં કીધું કેમ મમ્મી? તો મમ્મી કે આજે તો કીધા વગર જ એટલું ઘરનું કામ કરી રહી છે. તો પછી મેં કીધું કે મમ્મી એવું નથી, મેં એક તીરવે બે નિશાન પકડવાની ટ્રાય કરી છે. કેમ કે આજે છે નવરાત્રિનો પહેલો દિવસ, ભગવતીના આગમન થઈ રહ્યા છે, તો આપણું થોડું ઘર ચોખ્ખું થઈ જાય. પ્લસ આપણા દિવાળીમાં માંડવી બેન આપણા ઝૂલે છે ખેતરમાં, તો પછી નવરાત્રી પછી દિવાળી સુધી તો માંડવીના કામમાં આપણે વ્યસ્ત થઈ જવું, તો ઘર માટે સાફ સફાઈ માટે ટાઈમ નહીં મળે. એટલા માટે નવરાત્રિની પણ સાફ સફાઈ થઈ જાય અને દિવાળીની પણ સાફ સફાઈ થઈ જાય. પછી તો મમ્મી આપણે શાબાશી દઈ દીધી કે વાહ બેટા વાહ. પછી ઘરના ધૂળઝાળા તો થઈ ગયા હતા. પછી મેં વિચાર્યું કે ધૂળઝાળા તો થઈ જ ગયા છે, તો હવે હું ઘરમાંથી બધી હંજવાળી પોતા કરી નાખું. તો હું જેવી ઘરમાં ગઈ તો ત્યાં સેટીનું ત્યાં સાદર એવી રીતના જ પડી હતી. તો મેં વિચાર્યું કે ચાલો સેટીને આપણે સરખી કરી નાખીએ અને પછી આપણે હંજવાળી કાઢીએ. તો મેં કરી દીધી છે સેટીની બેડશીટ એકદમ ઝકાસ. તો હવે હું કરી રહી છું હંજવાળી. હંજવાળી કાઢવામાં તો એટલું બળ પડે કે તમે વાત જ ના પૂછો. તોય પણ શું કરવું, હંજવાળી તો કાઢવી જ પડે, ઘર તો સાફ કરવું જ પડે. તો હું પછી આ કરી રહી છું હંજવાળી. અને મનમાં તો એવું વિચારતી હતી કે આજ ખોટું મેં ધૂળઝાડાનું લીધું, કેમ કે ધૂળઝાડા કર્યા પછી હંજવાળી કરવાની. હંજવાળી કર્યા બાદ પછી મને યાદ આવ્યું કે આ તો કપડાં હજી પડ્યા છે. તો પછી કપડાને લઈને હું નાખવા ગઈ વોશિંગ મશીનમાં. અને આપણે કપડાં નાખી દઈએ વોશિંગ મશીનમાં. તો એના માટે આપણે વોશિંગ મશીન ખોલી નાખ્યું છે અને વોશિંગ મશીનમાં આપણે કપડાં નાખી દઈએ. બાકી વોશિંગ મશીન જેને બનાવ્યું એને હું એમ કહું કે પગ ધોઈને પાણી પીવું, કેમ કે કપડાં ધોવામાં જેટલી મહેનત લાગે અને જેટલું બળ પડે એટલું એકેય કામમાં ના પડે. અને વોશિંગ મશીન કપડાં નાખી દીધા છે. વોશિંગ મશીનમાં કપડાં એકદમ મસ્ત ધુલાઈ થઈને આવે છે, જેમ કે ધોબી કેમ ધોતો હોય એક મેલ ના રહે, એવી રીતના અમારું મશીન પણ કામ કરે છે કે એક મેલ ના રહે કપડામાં. કપડાં નાખ્યા બાદ પછી હું વિચારું છું કે બધું કામ થઈ ગયું છે, તો થોડી હવે આપણે પેટ પૂજા કરી લઈએ છીએ. અને પછી તો ભાઈ આપણે જોરદાર ભૂખ લાગી હતી. પેટમાં તો ઉંદેડા આટા મારતા હતા. અને હું રસોડામાંથી એક કાકડી લઈ આવી છું. તમે આને સીબડું પણ કહેતા હશો, કાકડી પણ કહેતા હશો. પછી હું કાકડી ખાઈ અને પછી આગળ કામ કરીશ, કેમ કે ખાધા સિવાય તો આપણાથી કામ થવાનું છે નહીં. એટલે પેટમાં ઉંદેડા ભાઈ આટા ન મારે, એટલે આપણા હાથમાં કાકડી આવી ગઈ હતી. તો આપણે કાકડી ખાઈ લીધી અને ખાધા પછી આપણું પેટ એકદમ શાંત થઈ ગયું. અને આપણે પેટ પૂજા કર્યા બાદ પછી આપણે પહોંચી ગયા છે રસોડામાં. અને રસોડામાં ગઈ ત્યાં મને દૂધીબેન દેખાઈ ગયા. અને દૂધીબેન એક નાગણીની જેમ હતા, તો હું એને નાગણીની જેમ ડસતી હતી કે આપણા દૂધીબેન તો નાગણીની જેમ છે. અને હું અહીંયા મમ્મીને કહેતી હતી કે બે દૂધી છે અને આપણે દાંડિયા ના રમે એવું તો બને જ નહીં. તો આપણે થોડાક અહીંયા દાંડિયા પણ રમી લીધા છે. દાંડિયા રમ્યા બાદ પછી મને યાદ આવ્યું કે હંજવાળી તો આપણે કાઢી લીધી છે, પણ પોતા તો આપણે કર્યા જ નથી. તો આપણે કરી રહ્યા છીએ પોતા. અને પોતા કર્યા પછી આપણે નાવા જવાનું છે, કેમ કે હંજવાળી પોતા કર્યા છે, ધૂળઝાડા કર્યા છે. અને સવારમાં ભાઈ મને નાવાનું તો ગમે નહીં, સવારમાં હું નાહી નાખું. બરાબર, હું ઘરનું બધું કામ કરી અને પછી બપોરે નાવું છું. કોણ કોણ બપોરે નાહી છે એ તમે કમેન્ટમાં જણાવજો. અને આપણે અહીંયા પોતા થઈ ગયા બાદ આપણે નાહીને આવી ગયા છે પાછા રસોડામાં. રસોડામાં આવ્યા બાદ મમ્મી કે મારે રોટલો ખાવો છે, તો તું 2 રોટલા કરી દે. અને મમ્મી રોટલો ખાઈ અને પપ્પાને હું રોટલી ખાઈ. તો મમ્મી માટે હું 2 રોટલા કરી નાખું છું. અને રોટલામાં કહેજો તમે કમેન્ટ કરીને કે રોટલા ભાઈ મારા કેવા થાય છે. અને જ્યારે હું રોટલા શીખતી ત્યારે મારી મમ્મીએ રોટલા ઉપર બહુ મોટી મહાભારત મને કીધી હતી કે જો રોટલો છે ને એ એક હથેળીમાં લોટનો પિંડો હોય અને એક હથેળીથી રોટલો થવો જોઈએ. મીન્સ કે એક જ હાથે રોટલો તમારો ગોળ ફરી જવો જોઈએ અને કંઈ જાડો કે ન થવો જોઈએ. અને સડવાટાને 3 જ વાર સડવાનો, 3 વારમાં તમારો રોટલો આખો સડી જવો જોઈએ. આવું હતું અમારા મમ્મીનું ગીતા જ્ઞાન. અને આપણે ગીતા જ્ઞાન આપણે આપણા જીવનમાં ઉતાર્યું છે. એટલે મારો પણ રોટલો એક જ હાથે ફરે છે. રોટલો ફરતા ફરતા મારે થોડોક ફાટી જાય છે, તો આપણે હાંધા હુંધણી કરી નાખીએ. હાંધા હુંધણી કર્યા બાદ આપણો રોટલો થઈ ગયો છે તૈયાર. અને આપણે હવે નાખી દઈએ લોઢીમાં. લોઢીમાં રોટલો નાખ્યા બાદ પછી આપણે થોડુંક ઊંચું નીચું કરી લીધું છે. ઊંચું નીચું કર્યા બાદ પછી મને દેખાયો છે લોટ. અને ઘઉંના લોટને થોડુંક મને એવું લાગ્યું કે મમ્મીએ પહેલેથી બાંધી લીધો છે ઘઉંનો લોટ, અને થોડુંક મેં પણ એને ટીપી દીધો છે ઘઉંનો લોટ. અને બાંધીને 10-15 મિનિટ રાખવાથી રોટલી તમારી એકદમ સ્મૂથલી થાય અને રોટલી મસ્ત થાય. મતલબ ખાવાની મજા આવે. તમે આમ મોઢામાં મૂકો તો તમારે ડાયરેક્ટ સાવા વગેરેનું ગળામાં આવતા. ના મજા કરું પણ થોડીક સ્મૂથલી થાય રોટલી એમ. અને આપણા રોટલી કેવી થાય એ તમે બધા કહેજો હો કમેન્ટ કરીને કે કેવા ગોળ થાય છે કે કેવી ભમરા ઉઠ્યા. રોટલામાં તો જો કે ભમરો ઉઠ્યો હતો, પણ રોટલીમાં તો ના ઉઠે. રોટલી મારી એકદમ મસ્ત થાય, પરફેક્ટ. અને આપણી રોટલી ફૂલે તો જ હા હો, જો આપણી રોટલી ફૂલે પણ.
તો આપણી રોટલી ફૂલી ગઈ છે અને આપણે અહીંયા રોટલીને રોટલા બેને કરી લીધા છે અને રસોડામાં એટલી ગરમી થતી હતી મને કે હું પછી બહાર આવી ગઈ છું. પંખો ચાલુ થઈ ગયો છે અને આપણે રોટલીમાં ઘી ચોપડવાનું બાકી હતું, તો હું પછી રોટલીમાં ઘી ચોપડું છું. અને ઘી ચોપડતા મને વિચાર આવ્યો કે આજે તો નવરાત્રિનો દિવસ છે, તો નવરાત્રિનો આપણે ગરબો કરવો પડે. આપણે ઘરે બધા કરે ને ગરબો, અમારે તો બધા કરે, તમારી ઘરે બધા ગરબો રાખે કે નહીં એ પણ તમે મને કમેન્ટમાં જણાવજો. તો હું રોટલી કરતી કરતી એ વિચારતી હતી કે ગરબો ક્યાં હશે, ક્યાં મૂક્યો હશે મમ્મી. તો મેં મમ્મીને કીધું કે મમ્મી ગરબો રોટલી થઈ ગઈ છે, ગરબો હવે મને તમે કાઢી દો. કેમ કે આપણે બધું ઘરનું કામ તો પૂરું કરી લીધું હતું, રોટલા પણ થઈ ગયા હતા, શાક પણ થઈ ગયું હતું, ઘરનું બધું કામ પણ થઈ ગયું હતું. પછી આપણે રોટલી સહેલી હતી સોપડવાની, તો આપણે રોટલીને પણ આપણે ઘી લગાવી દીધું અને આપણી રોટલી થઈ ગઈ રેડી. પછી મમ્મીએ મને ગરબો લઈ દીધો કે ભાઈ આ ગરબો છે, થોડું ધૂળ ભૂળ હતી તો મેં થોડું સાફ સફાઈ કરી નાખી અને ગરબામાં આપણે ઘઉં થોડાક નાખી અને એમાં પછી આપણે દીવો મૂકી અને આપણે માતાજીના જે આગમન થાય છે એના માટે આપણે ગરબો મૂકીએ છીએ આપણા મંદિરમાં. જો કે બધાની ઘરે મૂકતા જ હશે, પણ કોઈના ઘરે ના મૂકતા હોય કે મૂકતા હોય તમે મને કમેન્ટ કરીને જણાવજો. તો જો મેં તમને બતાવ્યું પણ છે કે અહીંયા આપણે આમાં દિવેલ નાખી, ઘી નાખી, દીવો કરી અને પછી આપણે ગરબો પ્રગટાવવાનો હોય. અને ગરબો કેવો લાગ્યો તમને બધાને એ પણ તમે મને કમેન્ટ કરીને જણાવજો. તો આપણો ગરબો તો આપણો રેડી જ છે અને આપણે હવે મંદિરમાં મૂકી દઈએ કે આપણે સાંજે આપણે કરવાનો છે ગરબો. તો આપણે મંદિરમાં ગરબો મૂકી દીધો છે અને ગરબો આપણે સાંજે પ્રગટાવશું. અને અહીંયા મારો બ્લોગ પૂરો થઈ રહ્યો છે અને તમને બધાને કેવો લાગ્યો છે બ્લોગ તમે કમેન્ટ કરીને જણાવજો. ગરબો કેવો લાગ્યો છે, મારા રોટલી કેવા લાગ્યા છે અને મેં એક તીરે 2 નિશાન માર્યા છે એ તમને કેવું લાગ્યું છે. બાય.